તમે તમારા વિદ્યાર્થીનું ધ્યાન નહીં રાખ્યું એટલે અમારી જોડે આવી રહ્યા છે તમારા વિદ્યાર્થીઓ. પણ એવા પણ વિદ્યાર્થીઓ છે જેને એક્ઝામ આપી દીધી, રિપીટર એક્ઝામ આપી દીધી છે અને એને ફેલ નથી, પાસ થઈ ગયા છે રિપીટર એક્ઝામ, તો પણ નથી બેસવામાં આવ્યા. એનો જવાબ આપો ને. આમાં છે ને કોઈ ગેરસમજ છે, કોઈ એવા વિદ્યાર્થીને અમે અલાઉ નથી કર્યા. અરે સાહેબ અમે અહીંયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ જીજી યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવા માટે આવ્યું છું. આવેદનપત્ર પણ આપ્યું છે, જેની અંદર વિદ્યાર્થીઓને એવું ધ્યાનમાં આવે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને કેટલાક એવા વિદ્યાર્થીઓ છે જે પરીક્ષામાં પૂરક પરીક્ષામાં પાસ થઈ ગયા હોવા છતાં પણ એને આગલા સેમિસ્ટરની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. તે વિરુદ્ધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને એટલા વિદ્યાર્થીઓ 500થી વધુ વિદ્યાર્થીઓ છે જેને પ્રવેશ આપ્યો નથી. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી છે કે જે વિદ્યાર્થીઓ છે એમનું 1 મહિનાથી પણ વધારે એનો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે, એ અભ્યાસક્રમ ન બગાડવામાં આવે અને ફરીથી રીશેડ્યુલ કરીને એક્ઝામ પણ એની અભ્યાસ પણ કરાવવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી છે. રજૂઆત કરતા અહીંયા જે એના રજિસ્ટર છે જીજી યુનિવર્સિટીના, એ એમને આશ્વાસન આપ્યું છે કે જે આ વિદ્યાર્થીઓ છે એને રીશેડ્યુલ કરવામાં આવશે અને એ તમામે તમામ વિદ્યાર્થીઓને ફરીથી પ્રવેશ આપવામાં આવશે. જે વીસી જે એમનો આજે 11:30 થઈ ગયા હોવા છતાં પણ આ જીજી યુનિવર્સિટી સવારે 7:30 વાગે ચાલુ થઈ જાય છે, પરંતુ અહીંયા વીસી જે ગેરહાજર રહ્યા છે એવું કહીને કંઈ લાગે છે કે એમને કંઈ એડવર્ટાઇઝમેન્ટ જે મેટ્રો સ્ટેશન છે એને એડવર્ટાઇઝમાં રસ રહે, પણ વિદ્યાર્થીઓનો જ્યારે રસ વિદ્યાર્થીઓ પ્રત્યે એમને કંઈ પ્રતિકૂળ જોવા મળતી નથી. ડૉક્ટર વૈભવ શાહ, રજિસ્ટ્રાર જીજી યુનિવર્સિટી. નાનકડી ગેરસમજ છે વિદ્યાર્થીઓની વચ્ચે. બેઝિકલી જે લોકોના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે એ બધાને, અને જે લોકોની 4 કે એનાથી ઓછી બ્લોક છે એ બધાને આપણે પ્રમોટ કરી દીધેલા છે, પણ ક્યાંક કોઈ ગેરસમજ છે જેના લીધેથી આ મુદ્દો આટલો બધો મોટો બની ગયો છે. અને જીજી યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે જ વિચારે છે. આપ સર્વેને ખબર જ હશે કે નોર્મલી રેમિડિયલ એક્ઝામ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં થતી હોય છે. આપણે આ યુનિવર્સિટીમાં નિયમ એવો છે કે જો 5 કે તેનાથી વધુ વિષયમાં બ્લોક હોય તો એને આપણે નેક્સ્ટ યર પ્રમોટ કરી શકતા નથી. હવે વિદ્યાર્થીનું ભવિષ્ય ના બગડે ને એના માટેથી ને આપણે એક્ઝામ ખાસ લઈએ છીએ જૂન મહિનામાં. નોર્મલી આવતી હોય છે નવેમ્બર-ડિસેમ્બરમાં. તો જેથી શું થાય કે વિદ્યાર્થી કોઈક કારણસર બીમાર હોય, એક્સિડન્ટ થયો હોય, ફેમિલી સામાજિક પરિણામોથી એ એક્ઝામ ના આપી શકે અને એની બ્લોક આવતી હોય છે, તો એનું વરસ ના બગડે ને એના માટેથી ને ખાસ અમે જૂન મહિનામાં એક્ઝામ લઈએ છીએ, ડિક્લેર કરીએ છીએ, જેથી સમયસર જ્યારે અભ્યાસ ચાલુ થાય ને ત્યારે એ લોકોને પ્રમોટ કરી શકાય. આ સમયે આ વખતે જે વિદ્યાર્થીઓના ક્લાસ ચાલુ થઈ ગયા તો એ લોકોને અમે અલાઉ કરેલા છે, પણ અગેન ફરીથી હું કહું છું કે ક્યાંક કોઈક એવી ગેરસમજ છે કે એમને એવું થયું છે કે ભાઈ અમે ફી પે નથી કરી. આ બીજી યુનિવર્સિટીઓની વાત નથી કરવી આપણે, આપણી યુનિવર્સિટીમાં આપણે પ્રમોટ નથી કરતા ને તો ફી પણ નથી લેતા. એવું નથી કે આપણે ફી લઈ લઈએ અને પછી એમને કહીએ કે પ્રમોટ નથી કરતા, એવું કશું જ નથી આપણા ત્યાં. એમનું ભવિષ્ય ના બગડે એના માટે નવેમ્બર મહિનાના બદલે જૂન મહિનામાં એક્ઝામ, અને પાસ થઈ જાય તો આપણે એમને પ્રમોટ કરીએ છીએ. એ કયા વિદ્યાર્થીઓને ગેરસમજ થઈ છે અને જ્યાં સુધી સામે ના આવે ને ત્યાં સુધી કહેવું મારા માટે બી અશક્ય છે. કારણ કે હવે કોને જે વ્યક્તિગત આવે અથવા તો એ લોકો કહે કે ભાઈ અમે સાહેબ પ્રમોટ થયા છે કે નથી થયા તો અમે કહી શકીએ, પણ હવે એ નથી આવ્યા તો એનો આંકડો આપવો મારા માટે અશક્ય છે. અત્યારે અંદાજિત 125 વિદ્યાર્થીઓ જેવા પ્રમોટ થયેલા નથી આખી યુનિવર્સિટીમાં થઈ.